આજે અમે આવ્યા છે નિશાકોટડા ગામ। આ છે રાજા મહારાજા વખતની બાંધેલી વાવ। આજે અમે વાવના દર્શન કરવા આવ્યા છે। વર્ષો પહેલાંની બાંધેલી વાવ છે। આજે પણ એમાં પાણી છે। કમનસીબેના હિસાબે અહીંયા જર્જરિત હાલતમાં છે, પણ પાણી બહુ છે। અહીંયા માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાનું। અહીંયા પાણી પણ છે, તમે જોઈ રહ્યા છો। બહુ રાજા મહારાજા વખતની વાવ છે। લોકો ઇતિહાસકારો એમ કહે છે કે કૃષ્ણકુમારસિંહ ગોહિલ, જે ભાવનગરના રાજવી, એણે આ વાવનું બાંધકામ કરાવેલું એવો ઇતિહાસ છે। તમે બારીક ઝીણી નજરથી જુઓ તો આની અંદર બારીક એવી ઝીણી ડિઝાઇન છે। આ અત્યારે બનાવવું બહુ શક્ય નથી। અને ફરતી બાજુ છે, એક બાજુ નહીં। તમે જુઓ, ઐતિહાસિક વાવ છે હો ભાઈ। આ એકચ્યુઅલી ઇંગ્લિશ ભાષામાં તમને કહું તો આ મારા સસરાનું ગામ છે, નિશાકોટડા। હવે તમને પાછો બીજો ભાગમાં બતાવીશ, એના ઉપર જઈને એનાથી કંઈક નજારો અલગ આવશે। આ છે નિશાકોટડાના દીકરી, મારા ઘરવાળા। એટલે અમે વાવ જોવા આજે આવ્યા છે, સ્પેશિયલ કોટડામાં જ। અહીંયાથી નીચે જોવાય। આજે જર્જરિત હાલતમાં છે, તો તમારે કંડારેલું કામ તમે જુઓ કેટલું મસ્ત છે। કેટલા વર્ષો પહેલાંનું બનેલું છે। આડી ખબર પડી જાય ને કેટલું છે। અહીંયા કૃષ્ણકુમારસિંહજી જ્યારે વાવનું બાંધકામ કરાવ્યું ત્યારે 16 કોહ ચાલતા। કોહથી પાણી ભરવામાં આવતું, ને બહુ મસ્ત છે, પણ જર્જરિત હાલતમાં છે। અહીંયા પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિક મોટરથી અત્યારે હાલમાં છે। પાણી પણ વપરાશ લાયક છે નહીં અત્યારે, શાયદ સમય જતાં થાય એ આપણે અપેક્ષા કરશું। બહુ મસ્ત આની સિસ્ટમ તો તમે જુઓ, એવી સિસ્ટમ છે। જો કોહમાંથી પાણી અહીંયા આવી જતું, જો બહુ મસ્ત સિસ્ટમ। અહીંયાથી પાણી આવી જતું, અહીંયાથી ક્યાંય પાણી જતું હશે, આપણને ખબર નથી, પણ બાંધકામ બહુ મસ્ત છે કે આજે આ બાંધકામ જોવું બહુ શક્ય નથી એમ। 16 કોહ હો ભાઈ। આ બાજુ પણ એવી જ સિસ્ટમ છે કે તમે અહીંયાથી જોઈ શકો છો। જો અહીંયાથી જોઈ શકો છો, આ સિસ્ટમમાં પાણી જતું। અહીંયા એક ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે। હાલો મિત્રો, જય શ્રી રામ। બહુ વધારે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મારી પાસે, અને ખાસ એમાં એવું છે કે થોડીક મેમરી ભૂલ થઈ ગઈ છે મોબાઈલની। નેક્સ્ટ ટાઈમ પાછો કોટડા આવીશ તો 100% બનાવીશ। જય ખોડિયાર માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ। હવે અહીંયાથી અમે નીકળીએ છીએ ઊંચા કોટડા જવા માટે।
જે બાઇક મળે છે બાઇક દ્વારા જઈશું. આ મારું ફેમિલી છે અને આ હું ભેસાણી ચંદ્રકાંત પૂર્ણદાસ, ગામ કાણકિયા. તો અમે નીકળીએ છીએ હવે, આગળ જતાં તમને બતાવશું. Ayo.